પદેષુ અનુનાસિકમ લિખતો, આપણે અનુનાસિક લખવાના છે, બરાબર। તો જોતા જઈએ, અંક અ ઉપર અનુસ્વાર, પછીનો શબ્દ છે ક, તો ક નો અનુનાસિક થશે ક ખ ગ ઘ અંગ, તો અનુસ્વાર કાઢીને એની જગ્યાએ થઈ જશે અડધો અંગ અને ક નો ક, આ રીતે। પછી છે કાંચનમ, તો ક પછીનો અક્ષર છે ચ, ચ નો અનુનાસિક ચ છ જ ઝ ઝંગ, તો કા પછી થઈ જશે ઝંગ અને ચનમ। પંડિતઃ, ડ ડ થશે ડ ઢ ડ ઢ હણ, તો અડધો હણ ડી અને ત। સન્નારી, પછીનો અક્ષર છે આપણો ન, તો ન નો અનુનાસિક ન પોતે જ છે, એટલે સ પછી અડધો ન ના રી। સંમતિ, પછીનો અક્ષર મ, તો મ છે એનો અનુનાસિક પણ મ પોતે જ છે, એટલે અડધો મ અને મતિહી। ગ્રહણમ ગતઃ, હણ પછીનો અક્ષર છે ગ, ગ નો અનુનાસિક અંગ, તો ગ્રહણંગ ગતઃ। સ્વકીય, ય પછી પ, તો પ ફ બ ભ મ, તો આ રીતે લખાશે સ્વકીય, મ અડધો, પછી પ્રયોજન, ફરી પાછો અનુસ્વાર, પાછલો અક્ષર ચ, તો ચ છ જ ઝ ઝંગ, આ ઝંગ અને પછી ચ નો ચ, આ રીતે આખો શબ્દ લખાશે। ત્યાર પછી મિત્રો અહીંયા આપણને વાક્યો શુદ્ધ કરવાનું કીધું છે, એટલે વાક્યમાં કાંઈક ખોટું છે, જોઈએ શું। પ્રતીક્ષામ કર્તુમ અહર્ષિત્વમ, તો જો અહીંયા ખોડો મ અને પાછળ વ્યંજન, નિયમ શું હતું, વ્યંજન હોય તો સ્વર અનુસ્વાર થઈ જાય, સ્વર હોય તો વ્યંજન થઈ જાય, તો અહીંયા પાછળ ક વ્યંજન છે તો મ નહીં લખાય, પરંતુ અનુસ્વાર થઈ જશે પ્રતીક્ષામ। કર્તુમ તો એમનું એમ જ રહેશે, કેમ કે પાછળ સ્વર છે તો ખોડો મ જ આવે, બાકી બધું એમનું એમ જ રહેશે। ત્યાર પછી અહમ ત્વામ, તો અહમમાં પાછળ તો વ્યંજન છે, તો વ્યંજન હોય તો અનુસ્વાર થઈ જાય, એટલે અહમ આ રીતે લખાશે। ત્વામમાં પણ પાછળ વ્યંજન છે, એટલે મ નહીં લખાય, અનુસ્વાર લખાશે કસ્યચિત। પછી છે ગુપ્તચરમ, ગુપ્તચરમમાં પાછળ મ વ્યંજન, તો મ નહીં લખાય, અનુસ્વાર થઈ જશે આ રીતે, અને મનીએ, બાકીનું એમનું એમ જ રહે। તો આ રીતે આવા ફેરફારો સાથે આપણે ઉત્તર લખવાના છે। ત્યાર પછી છે સત્યમ, સત્યમની પાછળ તો વ્યંજન, તો મ નહીં લખાય, એનો થઈ જશે અનુસ્વાર। તપો, જ્ઞાનમ, જ્ઞાનમમાં પાછળ જુઓ સ્વર છે, તો સ્વર હોય તો વ્યંજન થઈ જાય, એટલે જ્ઞાનમ આ રીતે લખાશે। અહિંસતામ, અહિંસતામાં પાછળ વ્યંજન છે તો સ્વર થઈ જાય, એટલે મ નહીં લખાય, અનુસ્વાર થઈ જશે અહિંસતામ। ચ પછી છે વિદ્વત પ્રણામમ, વિદ્વત પ્રણામમાં પાછળ ચ વ્યંજન છે, તો વ્યંજન નહીં, તો અનુસ્વાર થઈ જશે વિદ્વત પ્રણામ, અને પાછળ વ્યંજન છે એટલે સ્વર, અનુસ્વાર। સુશીલતામ, સુશીલતામાં પણ પાછળ ચ છે, એટલે મ નહીં લખાય, અનુસ્વાર થઈ જશે। તો આટલા ફેરફારો આની અંદર થયા। તો આ રીતે મિત્રો આપણા ગદ્ય પદ્યમાં અનેક વાક્યો આપણને આપેલા હોય છે, એ વાક્યોનો અભ્યાસ કરો કે ક્યાં ખોડો મ, ક્યાં અનુસ્વાર, બરાબર, બહુ સરળ છે કે પાછળ સ્વર હોય તો વ્યંજન થઈ જાય અને વ્યંજન હોય તો સ્વર થઈ જાય। તો આ રીતે મિત્રો અહીંયા સંધિનો આપણો આ ટોપિક પૂર્ણ થાય છે, પરીક્ષામાં આપણને આ રીતે પૂછાઈ શકે છે।